अन्य महत्वना समाचार कि ज्यां चौकीदार चोर निकळ्यो खाली कर्યું सोना भरेલું લોકર। રાજકોટ સહકારી બેંકના લોકરમાંથી થયેલી ચોરીના કેસમાં બેંકના કર્મચારીએ ચોરી કર્યાનું સામે આવ્યું। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બેંકના લોકર ગાર્ડ અશોક કોટકે ચોરી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે। ચોરીના ઘટનાક્રમ પર નજર કરીએ તો બાંધકામના ધંધા સાથે સંકળાયેલા યુવકે જિલ્લા સહકારી બેંકના લોકરમાં 1 કિલોથી વધુ સોનું અને 3 કિલો ચાંદી રાખ્યું હતું। દાગીના મુક્તિ વખતે લોકર ધારકથી યોગ્ય રીતે લોક થયો ન હતો, જેનો ફાયદો ઉઠાવી લોકર ગાર્ડે ચોરી કરી લીધી। 6 તારીખે આ મહિનાની જ્યારે હું ગયો ત્યારે આખું લોકર ખાલી થતા મેં તરત આપણા બેંકના મેનેજર અને અહીંયા જે અધિકારી હોય જે કી ઓપરેટ કરે છે એને જણાવ્યું। બેંકના મેનેજરને મળ્યો, બેંકના સીઈઓને મળ્યો અને બધાના રજૂઆત। શંકાસ્પદ મને બેંકના અધિકારી પહેલા દિવસથી લાગ્યા। એનું રીઝન કે એ લોકો અંદર બહાર વારંવાર વિધાઉટ આઈડેન્ટિફિકેશન લોકર રૂમની અંદર જઈ શકે છે અને બહાર નીકળી શકે। પોલીસે શરૂઆતથી જ આ ચોરીમાં બેંક કર્મચારીની સંડોવણીની આશંકા હતી। પોલીસે બેંક લોકરના સીસીટીવી સહિતના પુરાવા તપાસતા બેંકના લોકર ગાર્ડે ચોરી કર્યાનું સામે આવ્યું। આરોપીના માથે દેવું થઈ જતા ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું। ફૂટેજ અને અન્ય ટેકનિકલ એનાલિસિસ આ જોઈન્ટ ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું। એના આધારે એવું ધ્યાન પર આવ્યું કે બેંકમાં કામ કરતા કર્મચારી અશોકભાઈ કોટક દ્વારા જ તે 25 તારીખના રોજ આ જે લોકર છે કે જેમાંથી આ મુદ્દામાલ ગયેલ છે તેમાંથી આ મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને અન્ય લોકરની અંદર સંતાડીને રાખી દીધેલ હતો। આ માહિતી મળ્યા બાદ તાત્કાલિક ટીમ્સ દ્વારા જે મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળ જે છે એ કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝનને સોંપવા તજવીજ